આ કે આ તો મેને રાણીને કાઢીને સીધા પહોંચી ગયા પંપે. પેટ્રોલ પંપે જઈને સીધી કાઢી માલણને લઈને જવાની આપણે જુનાગઢ તું અમદાવાદ. પછી શું હતું, ભૂખી તરસી માલણને સીધું પાયું 15,500 નું ભૂ. માલણનું પેટ ફૂલ કરાવીને સીધા ચડી ગયા રોડે આપણે જવાનું છે જુનાગઢ. અને ત્યાં તો આપણે આડે ખાડે રસ્તે પે થુરથુરિયા કરતા પહોંચી ગયા સાસણના જંગલમાં. નીકળી ગયા સાસણ જંગલની બહાર હવે સીધા જઈએ આપણે જુનાગઢ ગાડી ભરવા માટે. અને પછી શું હતું, સાસણ મેંદરડા જુનાગઢ સિટી પાસ કરીને સીધા પહોંચી ગયા આપણે જુનાગઢ ગાડી ભરવાની તે લોકેશન. અને પછી શું હતું, ભરાઈ ગયા આપણી ગાડી, નાળા તાલપત્રી મારી ટપાલ લઈને સીધા ભાગ્યા હવે અમદાવાદ. ત્યાં તો આડે વગડે પોઈકા સીધા ગોંડલ જઈને જોઈ તો આપણે ટ્રાફિક હતું ફૂલ. જ્યાં 2 કલાક ટ્રાફિક માયલા પછી બધા કોઈ આગળ વધતા નથી, બધા ગાડી બંધ કરીને હુઈ ગયા. એટલે આપણે હવે હુઈ જાય. વાગી ગયા સવારના 7 ને હવે કઈ કલેજે ઠંડક વેરી, કેમ કે હવે ટ્રાફિક ક્લિયર થયું આખું. પહોંચી ગયા ચોટીલા દ્વારકાધીશ હોટલ લઈને સીધા ચા પાણી કરી માતાજીની અગરબત્તી શ્રીફળ વધારીને સીધા ભાગી હવે લોકેશન. ચડી ગયા સીધા રોડે હવે સીધા ભાગી નોનસ્ટોપ અમદાવાદ, કેમ કે આપણે થઈ ગયું બહુ મોડું. પહોંચી ગયા લીંબડીને, ભલે ગમે એટલું મોડું થતું હોય પણ ચા વિના મને ચેન ન પડે, એટલે માર્યો સીધો ચાનો હબેડકો. ચા પીને સીધા ચડી ગયા રોડે. અમદાવાદ હાલવા વાળા ભાઈઓ જરા કમેન્ટ કરજો કે કયો પુલ હે મારા કલે જાવ. પછી શું હતું, પહોંચી ગયા સીધા કંપની અને મળ્યા આપણા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને ફોલો જરૂર કરજો મારા કલે જાવ.